સમાચારમાં આપણે વાત કરીએ કચ્છની તો સામખિયારી રાધનપુર હાઈવે પર આવેલા લાકડિયા ખાતે શ્રી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડની ખાતે રાજ્ય જુદા જુદા 16માં પોલીસ દ્વારા પકડવામાં આવેલા ડ્રગ્સ કે જેમાં ચરસ, એમડી ડ્રગ્સ, ગાંજો, પોસ્ટડોડા સહિતના નાર્કોટિક્સ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો। આ સમયે એડીજીપી ખુરશીદ અહેમદ, આઈજીપી KN ડામોર અને રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર ભાગમાર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ઢેલુ, રાજકોટ ડીસીપી ઝોન એના ડીસીપી હેતલ પટેલ, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા, ગાંધીધામ નાયબ પોલીસ અધિક્ષક એવી રાજગોર, પૂર્વ કચ્છ એસઓજી પીઆઈ બીવી બોરીસાગર, એલસીબી પીઆઈ જેએમએમ વાળા, લાકડિયા પીઆઈ તથા સહિતના અધિકારીઓ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્રના એન્વાયરો કંપનીની ભટ્ટામાં તમામ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો। આ અંગે માહિતી આપતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર ભાગમારે જણાવ્યું હતું કે 446 કેસમાં પકડવામાં આવેલા 15,000 કિલોના નાર્કોટિક્સ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો। गवर्नमेंट कंपनी के यहाँ गुजरात के 16 जिलों का जो ड्रग्स में पकड़ा हुआ मुद्दामाल था, जो पुलिस ने पकड़ा था, उस मुद्दामाल के निकाल का आयोजन किया गया। उसमें करीबन 103 करोड़ 65 लाख का मुद्दामाल है और 15,000 किलोग्राम वेट है। उसका आज गुजरात राज्य के वरिष्ठ आईपीएस अधिकारियों की उपस्थिति में यहाँ पे आयोजन किया गया है। तो હવે વાત